સાહેબ તમને ખબર છે આ માણસ તમારા માટે કેવું બોલે છે તમને ખબર સાહેબ? બધું સાચું બોલવું જરૂરી નથી, બધે જ કહેવાય એવું હોતું નથી. સાચું બોલવાથી જેટલા ઝઘડા થયા છે એટલા ખોટા બોલવાથી નથી થયા. તો બધું જ સાચું સાંભળીને કા પેટમાં ઉતારી લો કા પછી એને સારી રીતે રજૂ કરો. તમારા માટે બહુ સારા વખાણ કરતા હતા. આપણે ખબર છે માર્ક ટ્વેન છે ને, માર્ક ટ્વેન બહુ જોરદાર વ્યક્તિ હતો. એને કોકે એના વિરોધ એના ચેમ્બરમાં કામ કરનાર વ્યક્તિ કીધું, સાહેબ તમને ખબર છે, સાહેબ તમને ખબર છે આ માણસ તમારા માટે કેવું બોલે છે તમને ખબર સાહેબ? કેટલી બધી નિંદા કરે છે, કેટલું બધું બોલે છે. તો પછી માર્ક ટ્વેને બહુ સરસ જવાબ આપ્યો, એને કહેજો ને મારી ગેરહાજરીમાં મારી હત્યા કરી બતાવે. સમજાયું તમને? મારી ગેરહાજરીમાં મારી હત્યા કરી બતાવે. હત્યા કરવા માટે જો ગેરહાજરીમાં કંઈ થઈ શકે નહીં તો ભલે ને મારી ગેરહાજરીમાં નિંદા કરે, મને કંઈ ફરક નથી પડતો. આવું એટીટ્યુડ રાખવાનું. કોઈનું પણ સાંભળી લો પછી તાળ ચડી જાય પછી તમે કંઈ પણ બોલી નાખો, આ તો તમારા માટે આવું બોલતો. બેનો તમારામાં ખાસ આ દૂષણ છે, આ દૂષણથી બચજો. ગમે આડોશની પડોશની આની તેની બધી વાતો આગી પાછી કરીને સંબંધોમાં ઉભા ચીરિયા નહીં પડાવતા.